વડોદરામાં વિશા પુરવાડ સમાજ દ્વારા શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। વડોદરા શહેરના વિશા પુરવાડ સમાજ ટ્રસ્ટ દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમાજના પ્રમુખ રજનીભાઈ ગાંધી, પરેશભાઈ શાહના અધ્યક્ષ સ્થાને તથા મનોરથી બંસીભાઈ શાહના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆત સમાજની બહેનો દ્વારા મંગલાચરણથી કરવામાં આવી। ત્યારબાદ ષોડશ ગ્રંથ, સર્વોત્તમ સ્તોત્રના પાઠ, યમુનાષ્ટકનું ગાન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પૂર્વ પટ્ટીના છોટાઉદેપુર, બોડેલી, પાનવડ સહિતના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા। ધાર્મિક ઉત્સવની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે વોર્ડ નંબર 5 અને 15ના ભાજપના ઉમેદવારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ કાળઝાળ ગરમીમાં પણ લોકશાહીના પર્વ નિમિત્તે અચૂક મતદાન કરવા જ્ઞાતિજનોને અપીલ કરી હતી। સમાજ દ્વારા ઉમેદવારોનું તેમજ વિદેશ જઈ રહેલા પરેશભાઈ દંપતીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। દીપેશભાઈ શાહ, મહેશભાઈ શાહ અને અન્ય આગેવાનોના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું સફળ સંચાલન યોગેશભાઈ શાહે કર્યું હતું। તો ભક્તિ અને સેવાના સમન્વય સાથે આ મહોત્સવ સંપન્ન થયો હતો। જગતગુરુ શ્રી વલ્લભાચાર્યજીનો 549મો પ્રાગટ્ય મહોત્સવ આજે દરેક જગ્યાએ ઠેર ઠેર ઉજવાઈ રહ્યો છે। તે જ રીતે બરોડામાં કાશીદા પાર્ટી પ્લોટમાં વિસાપુરવાડ જ્ઞાતિ સમાજના ઘણા બધા વૈષ્ણવ મોટી સંખ્યામાં ભેગા થઈ પહેલાં પાઠ, કીર્તન, ધોળ કર્યા અને ત્યારબાદ મહાપ્રસાદીનું આયોજન કરેલ છે, તો તે મહાપ્રસાદી લેશે। આ ઉત્સવમાં ઘણા ઉત્સાહથી બધાએ ભાગ લીધો। એવી જ રીતે આજુબાજુના ગામડાના કે જે લોકો વિસાપુરવાડના છે અને બોડેલી છે, કોસિંદ્રા છે, છોટાઉદેપુર છે, પાવીજેતપુર છે, પાનવડ છે, એ સિવાયના અન્ય ગામના વૈષ્ણવ પણ પોતાનો સમય કાઢી અહીંયા કાશીદા પાર્ટી પ્લોટમાં પધાર્યા છે અને સૌએ આનંદ ઉત્સાહથી આ ઉત્સવની ઉજવણી કરી છે। તે બદલ સૌ વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ।